તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે ટોપિક ભણી ગયા એની અંદર કેટલાક પોઈન્ટ્સ આપણે જોયા હતા. આપણી એનસીઈઆરટીનો પોઈન્ટ હતો અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. પણ હવેનો જે પોઈન્ટ છે એ અનુકૂલનો પર છે અને પરીક્ષામાં સૌથી અગત્યનો ટોપિક મનાય છે, કારણ કે આનામાંથી ઘણા બધા ક્વેશ્ચન આવી જાય છે. તો આપણે આજે ભણીએ અનુકૂલનો કોને કહેવાય અને એના પેટા પ્રકારો કયા છે. પરીક્ષામાં તમને આ ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે: અનુકૂલન એટલે શું અને સજીવોમાં તે કઈ રીતે કાયમી બને છે તે જણાવી પ્રાણીઓમાં કોઈ 4 વિશિષ્ટ અનુકૂલનના ઉદાહરણ આપો. એવો ક્વેશ્ચન આપણે પૂછાય તો આપણે પરીક્ષાની અંદર એના કેટલાક સિક્વન્સ લખવા પડે. હવે આપણે પ્રાણીઓમાં કોઈ 4 એક્ઝામ્પલ જોઈએ તો આપણે બુકની અંદર બી 4 જ છે જે વ્યવસ્થિત રીતે દર્શાવેલા છે. તો આપણે સ્ટેપ ટુ સ્ટેપ સમજવાની એની કોશિશ કરીશું. તો પહેલાં તો આપણે એ સમજીએ કે અનુકૂલન કોને કહેવાય, એની વ્યાખ્યા શું થશે અને આપણે એને કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ. તો જો એની ડેફિનેશન જો આપણે ભણવા જઈએ અનુકૂલનની, તો આપણે આ રીતે આપી શકીએ કે સજીવો અને તેના પર્યાવરણ સાથે સાનુકૂળ થવા અનુકૂલનો સાધે છે. એટલે કોઈ પણ સજીવ હોય એ પર્યાવરણ સાથે મેન્ટેન થવા માટે, એટલે કે એની સાથે રહીને જીવવા માટે કરીને અનુકૂલન સાધતો હોય. કેટલાક દેહધાર્મિક જ્યારે કેટલાક વર્તણૂકની દ્રષ્ટિએ સાનુકૂળતા સાધીને પ્રત્યાઘાત દર્શાવવામાં કાર્યક્ષમ બનતા હોય. એનો મતલબ એવો થાય કે કેટલાક એવા છે કે જે વર્તનની દ્રષ્ટિએ અનુકૂળ સાધશે. બરાબર, જેવી રીતે કે આપણે ગરમી લાગે તો આપણે લોકો ગરમ કપડાં પહેરતા નથી, પરંતુ આપણે પંખો ચાલુ કરીએ અને એમના એસી ચાલુ કરી એમના નીચે બેસતા હોઈએ. અને જ્યારે આપણે ઠંડી લાગે ત્યારે આપણે ગરમ કપડાં ઓઢતા હોઈએ. તો આપણે આ શું કરી રહ્યા છીએ? આપણી વર્તણૂકને આધારે અનુકૂળ સાધી રહ્યા છીએ અને કુદરત સામે પ્રત્યાઘાત દર્શાવીએ છીએ. બરાબર, તો કેટલાક દેહધાર્મિક રીતે, એટલે કે અંદરથી શરીરના દેહધાર્મિક દ્રષ્ટિએ, અને કેટલાક એવા હોય છે કે જે શું કરે છે? વર્તણૂકની દ્રષ્ટિએ પ્રત્યાઘાત દર્શાવવામાં કાર્યક્ષમ બને છે. જે આપણે આ પ્રત્યાઘાત આપી રહ્યા છીએ એ બીજું કંઈ નહીં, વાસ્તવમાં એને આપણે અનુકૂલનો જ કહીએ છીએ. બરાબર, એટલે પહેલી આપણે વ્યાખ્યા ભણ્યા એ ડેફિનેશન છે અનુકૂલનોની, જે પરીક્ષા માટે અગત્યની છે. એટલે કે આમ સજીવની બાહ્યાકાર, દેહધાર્મિક કે વર્તણૂક પદ્ધતિની લાક્ષણિકતાઓ કે જેના દ્વારા સજીવ તેના રહેઠાણમાં ટકી રહેવા અને પ્રજનન કરવામાં સમર્થ બને, બસ તેને જ આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ. આપણે અહીંયા એમ સમજાવવામાં આવ્યું કે સજીવની જે બાહ્યાકાર વિદ્યા છે, દેહધાર્મિક છે અને વર્તણૂકની પદ્ધતિની લાક્ષણિકતાઓ છે કે જેના દ્વારા સજીવ એના રહેઠાણમાં ટકી રહે, મતલબ કે જીવી જાય. બરાબર, અને પ્રજનન કરી શકે અને નવી સંતતિઓ પેદા કરે, તો બસ એને જ આપણે શું કહીએ? અનુકૂલન કહેવાય. બરાબર, તો એક્ઝામમાં આની વ્યાખ્યા લખવી હોય તો આપણે આ રીતે આની વ્યાખ્યાને લખી શકીએ છીએ. બીજું કે આપણે એમના પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્ક્રાંતિનો જે લાંબો સમય ગયો એના પછી કેટલાક અનુકૂલનો ઉદ્વિકાસ પામતા ગયા અને તે જનીનિક રીતે કાયમી બની ગયા. હવે હું તમને આનું એક સારું એક્ઝામ્પલ આપું કે આપણી પાસે પૂંછડી હતી પહેલાં, પરંતુ જેવી રીતે ઉદ્વિકાસ થતો ગયો ધીમે ધીમે તે નિર્મૂલન પામતી ગઈ, એટલે જતી રહી. તો ઉદ્વિકાસની લાંબા ગાળાની પ્રક્રિયા પછી કેટલાક અનુકૂલનો ઉદ્વિકસિત થયા અને છેલ્લે આપણે જનીનિક રીતે કાયમી બની ગયા. એટલે હવે આગળની પેઢીઓ જે છે એની અંદર પૂંછડીઓ નહીં જોવા મળે. શા માટે? કારણ કે હવે આપણામાં ઇવોલ્યુશન આવી ગયું, મતલબ બદલાવ થઈ ગયો, તે આગળની પેઢીમાં જશે. બરાબર, એટલા માટે આપણે એમ કહી શકીએ કે ઉત્ક્રાંતિ થતાની સાથે સાથે અનુકૂલનો ઉદ્વિકાસ પામતા ગયા અને છેવટે આપણે તે જનીનિક રીતે કાયમી થઈ ગયા. ઉદાહરણ એનું સારું લઈ શકાય આપણે, જેવી રીતે કે અનુકૂલનના સારા એક્ઝામ્પલો છે કે જે આપણી એનસીઈઆરટીની અંદર આપેલા છે. ચાલો એના ઉદાહરણોને જોઈએ. આપણે એક સારું ઉદાહરણ આપણે એ આપેલું છે કે રણમાં આપણે જઈએ ત્યારે આપણે કાંગારૂ ઉંદર જોવા મળે. બરાબર, આ જે કાંગારૂ ઉંદર છે એને ત્યાં આગળ પાણી ઓછું પ્રાપ્ત થાય, કારણ કે રણ પ્રદેશમાં પાણી ઓછું હોય, એટલે એમને લોકોને અનુકૂલન સાધવું પડે. તો હવે તરસ તો બધાને લાગતી હોય, એમને પણ લાગે. તો રણમાં જે આ કાંગારૂ ઉંદર છે એ પાણીની જરૂરિયાતને સંતોષવા માટે શરીરના અંદર જે લિપિડ હોય, એની જે ચરબી છે એ ચરબીનું ઓક્સિડેશન કરાવે.
બરાબર. એટલે એનું આંતરિક લિપિડ હોય એના ઓક્સિડેશનથી જે પણ આપણે એને પાણી પ્રાપ્ત થશે, બરાબર, એ પાણીની મદદથી તે રણમાં ટકી રહેશે. બરાબર. કારણ કે એમને શરીરની અંદર પાણીની જરૂરિયાત છે, પણ પાણી બહાર છે નહીં, તો એ શું કરી લેશે? આંતરિક લિપિડનું ઓક્સિડેશન કરશે. બરાબર. અને ઓક્સિડેશનથી જે પાણીની પ્રાપ્તિ થશે એ પાણીની મદદથી તે શું કરશે? ત્યાં આગળ પોતાનું જીવન ટકાવશે. એટલે એમને પોતે જ અનુકૂલન સાધી લીધું, બીજા પરથી ડિપેન્ડેડ ન રહ્યા. મોટા ભાગના પ્રાણીઓ એની અંદર ચયાપચયની ક્રિયા જે છે એનો મહત્તમ દર કેટલો? તો આપણે કહીએ છીએ ઇષ્ટતમ તાપમાન જે છે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોઈએ છે. આપણી બધાની અંદર 37°C જેટલું તાપમાન હોય ત્યારે ચયાપચય પ્રક્રિયાઓ કમ્પ્લીટ થાય. બરાબર. તો બીજા બેક્ટેરિયાને જો આપણે જોવા જઈએ, જેવી રીતે કે હું તમને કહું આર્કી બેક્ટેરિયા, તો આર્કી બેક્ટેરિયાઓ ગરમ પાણીના જરામાં પણ જીવંત રહી શકવાના છે, પરંતુ ત્યાં તો ચયાપચયિક દર અસર નથી કરતો. કેમ? કારણ કે ત્યાં આગળ 100 ડિગ્રી સેલ્સિયસથી વધારે ઊંચું તાપમાન હોય છે, તો પણ આ બેક્ટેરિયા ત્યાં જીવંત રહી જાય છે. તો આ લોકોએ શું એવું કર્યું? આ લોકોએ અનુકૂલન અપનાવી લીધું. જો ગરમ પાણીમાં રહેવું હોય તો આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરવું પડશે. બરાબર. તો એમને એવી સિસ્ટમ વિકસાવી કે જેની મદદથી એ લોકો આ તાપમાનમાં પણ જીવી શકે. બરાબર. અને ઘણા પ્રાણીઓ જે છે મોસ્ટલી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એમના અંદર ચયાપચયિક પ્રક્રિયા કરતા હોય છે. બરાબર. તો આ બધું શું છે? અનુકૂલન છે. બરાબર. તો અનુકૂલનની વ્યવસ્થા જે છે એનામાં 2 એક્ઝામ્પલ આપણે જોયા. એક કાંગારૂ, રણમાં કાંગારૂ ઉંદર, અને આપણે એમ કહી શકીએ મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ અને આર્કી બેક્ટેરિયા. પણ જો હું હમણાં આગળ વાત કરતો હોઉં એન્ટાર્કટિકાની અંદર, બરાબર, તમે જો એન્ટાર્કટિકામાં જાઓ તો એ પાણીના અંદર ઘણી માછલીઓ જીવન સ્થિતિમાં રહેશે. તો એમાં શું નવી વાત થઈ? તો અહીંયા નવી વાત એ છે કે ત્યાં આગળ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું છે. એનો મતલબ એવો થયો કે હવે પાણી બરફમાં ફેરવાઈ ગયું હશે. તો આટલા નીચા તાપમાને પણ માછલીઓ ત્યાં જીવતી રહે છે. તો એવું તે શું છે વ્યવસ્થા? એની અંદર એવા અનુકૂલનો પ્રસ્થાપિત કરી રહ્યા છે કે જેની મદદથી આ ઠંડી સામે એ લોકો ટકી જાય. તો આ વ્યવસ્થા એમને એવી બનાવી છે કે તે ઓછામાં ઓછા તાપમાને પણ ત્યાં આગળ પોતાનું જીવન ચક્ર કમ્પ્લીટ કરે. ચોથું એક સારું એક્ઝામ્પલ આપેલું છે. અનેક પ્રકારના દરિયાઈ અપૃષ્ઠવંશીઓ અને માછલીઓ સમુદ્રની ખૂબ ઊંડાઈએ રહેતી હોય. બરાબર. જ્યાં વાતાવરણનું દબાણ જે છે એ વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે દબાણ પ્રેઝન્ટ હોય. કહેવાનો મતલબ એવો છે કે ત્યાં સુધી સબમરીનોને પણ નહીં લઈ જઈ શકીએ આપણે, કારણ કે એનામાં પણ પછી ગોબા પડવા લાગે. કારણ કે ત્યાં આગળ દબાણ કેવું છે? સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે દબાણ હોય. એટલે બધી બાજુથી દબાણ લાગવાથી ત્યાં લોખંડ પણ વળી જાય. પણ તો પણ આપણે જોઈએ છીએ કે ત્યાં આગળ ઘણી માછલીઓ જીવતી રહી શકે છે અને અપૃષ્ઠવંશીઓ પણ જીવતા હોય છે. બરાબર. તો આપણા મગજમાં એ વિચાર આવે કે જો ત્યાં આગળ સબમરીનો પણ ન જઈ શકે, અથવા તો આટલી ઊંડાઈએ જ્યાં દબાણ વધારે છે ત્યાં કોઈ જીવ જીવી ન શકે, ત્યાં આ અપૃષ્ઠવંશી માછલીઓ કઈ રીતે જીવી જાય છે? તો આ લોકોએ અનુકૂલન અપનાવ્યું છે, એડેપ્ટેશન. તો એના કારણે એ લોકો ત્યાં લોંગ ટાઈમ સુધી શું થઈ શકવાના છે? ટકી રહેવાના છે. તો આપણે આ બધા એક્ઝામ્પલ જોયા કે રણની અંદર રહેવાવાળા પ્રાણીઓ, તેમજ મેં તમને કીધું કે મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયાઓનો દર, અને એન્ટાર્કટિકાના જળમાં ઘણી માછલીઓ કઈ રીતે જીવતી હોય, અને છેલ્લે આપણે એક્ઝામ્પલ જોયું કેટલાક દરિયાઈ અપૃષ્ઠવંશીઓ અને કેટલીક માછલીઓ સમુદ્રની ઊંડાઈ સુધી પણ જીવી જવાના. આ બીજું કંઈ નથી, આ અનુકૂલનની વ્યવસ્થા છે. આ અનુકૂલન અપનાવી રહ્યા છે. હવે આપણે એક બીજું કારણ નીચે પૂછાઈ શકે કે સમજાવો કે મરુ રણમાં ઉગતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અનુકૂલનો કેવા હોય. બરાબર. એટલે મરુ એટલે આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશ કહેવાય. તો રણ પ્રદેશમાં કોઈ પણ વનસ્પતિને ટકવું હોય તો તેને અનુકૂલન અપનાવવું પડે. આવું શા માટે? કારણ કે ત્યાં આગળ તેમને પાણી નહીં મળે, અને પાણી નહીં હોય તો તે કંઈક ને કંઈક એવા અનુકૂલનો કરશે કે જેની મદદથી તે એવા પર્યાવરણની અંદર જીવી શકે. તો ઘણી મરુનિવાસી વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે. એટલે કે એમની પર્ણોની જે સપાટી છે એમના પર એમને કેવું ક્યુટિકલ જોવા મળે છે? જાડું ક્યુટિકલ પ્રેઝન્ટ જોવા મળે છે.
પર્ણોની અંદર તો આપણે એ જોઈ શક્યા કે એની સપાટી જાડી હોય અને એના અંદર જાડું ક્યુટિકલ હોય તો તેમાં બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય. પણ આ લોકોએ બીજી વ્યવસ્થા પણ જબરજસ્ત બનાવી છે. એમને શું કીધું કે બાષ્પોત્સર્જન દ્વારા જો કદાચ બાષ્પોત્સર્જન થઈ પણ જાય તો એના દ્વારા પાણીનો જે વ્યય છે એ ઘટાડવા પર્ણરંધ્રો જે છે એનામાં ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય છે. બરાબર. તો એમને શું કીધું આપણે કે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવો હોય, જો અહીંયા આગળ પાણીનો વ્યય ઘટાડવો હોય તો પર્ણરંધ્રો જે છે એ ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય. બરાબર. એ ક્લિયર વાત છે કે આપણી પાસે કોઈ આવું પર્ણ હોય, બરાબર, અને પર્ણની ઉપરની સપાટી પર વાયુરંધ્ર પ્રેઝન્ટ હોય, બરાબર, તો બાષ્પોત્સર્જનનો દર વધારે થાય. પણ જો આ જ પ્રકારના પર્ણરંધ્રો ખાડામાં આવેલા હોય, મતલબ કે ગર્તમાં હોય, તો ત્યાં બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય. એટલે સપાટી પર ખુલ્લા હોય પર્ણરંધ્ર તો વધારે માત્રામાં પાણી બહાર ફેંકશે, પરંતુ એને જો ખાડામાં મૂકી દેવામાં આવે, મતલબ તે ગર્તોમાં હોય, તો બાષ્પોત્સર્જનનો દર કેવો થઈ જાય? ઘટી જાય. તો એમનામાં એવી વ્યવસ્થા છે કે નિમગ્ન પ્રકારના પર્ણરંધ્ર જોવા મળે. નિમગ્ન મતલબ ડૂબેલા, બરાબર, યાદ રાખજો. એટલે કે ગર્તોની અંદર ડૂબેલા પર્ણરંધ્ર હશે જે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવામાં મદદરૂપ થાય. વનસ્પતિઓ હોય એનામાં કેટલીક વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી પથ પણ થતો હોય છે, બરાબર, રણ પ્રદેશની અંદર, જેને આપણે કામ કહીએ છીએ. હવે આ CAMનો મતલબ શું થશે? આપણે આગળ ભણીને ગયા હતા કે આનું પૂરું ફૂલ ફોર્મ જે છે એ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ આને. તો આ કામ સાયકલ ચાલતું હોય તો આનામાં કરવામાં શું આવે? તો જુઓ, વનસ્પતિને જીવવું છે એટલે અનુકૂલન અપનાવશે, કારણ કે ત્યાં પાણી ઓછું છે રણ પ્રદેશમાં. તો એના દ્વારા તે દિવસ દરમિયાન પોતાના વાયુરંધ્રોને બંધ કરી દેશે. હવે જો દિવસના વાયુરંધ્ર બંધ થઈ જાય તો બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય. તો વનસ્પતિએ આ અનુકૂલન અપનાવ્યું. એમની અંદર કયું સાયકલ ચાલી રહ્યું છે? કામ સાયકલ, જેને આપણે CAM કહીએ છીએ, બરાબર. તો એને ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ, બરાબર, કામપથ કહેવાય. પછી બીજી વ્યવસ્થા એમને શું અપનાવી છે? તો રણ પ્રદેશની અંદર ઉગતી કેટલીક વનસ્પતિઓ જે આપણે ભણી ગયા છીએ 11 સાયન્સમાં, એમાં સારું એક્ઝામ્પલ છે ફાફડાથોર. તો ફાફડાથોર જે છે એના જે પર્ણ હોય એ પર્ણોને તે કાંટામાં ફેરવી નાખે, મતલબ તેના પર્ણોનું કંટકમય રચનામાં રૂપાંતરણ થઈ જાય. હવે પર્ણો જો કાંટામાં ફેરવાઈ જતા હોય તો અહીંયા બાષ્પોત્સર્જનનો દર પણ ઘટી જાય. કહેવાનો મતલબ એટલો કે હવે તે કાંટા બની ગયા છે એટલે એની સપાટી ઘટી ગઈ, બરાબર. સ્પષ્ટ વાત છે કે આપણી પાસે આવું કોઈ પર્ણ હોય, પહેલાં આપણું ફાફડાથોર પાસે આવું કોઈ પર્ણ છે, અને આ જ પર્ણ જો કંટકમાં ફેરવાઈ જાય, કાંટામાં જતું રહે, તો આની સપાટી ક્ષેત્રફળ ઘટી ગયું, એટલે આમાં બાષ્પોત્સર્જનનો દર ઘટી જવાનો, બરાબર. પણ એક બીજી વસ્તુ અને બીજો ફાયદો એ થાય કે ફાફડાથોરનું જે પર્ણ છે એ કાંટામાં રૂપાંતરણ થતું જોવા મળે, અને તેમાં એક બીજું કાર્ય થાય જેને આપણે કહીએ પ્રકાશ સંશ્લેષણનું કામ, બરાબર. અને જે પ્રકાંડ જે છે એ પ્રકાંડ ચપટા પ્રકાંડ તરીકે ઓળખાય, જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય છે. તો આ બધી વ્યવસ્થાઓ રણમાં ઉગતી વનસ્પતિ કરી રહી છે. આ વસ્તુ જે આપણે ભણ્યા એ વનસ્પતિના અનુકૂલનો હતા, પણ રણમાં કેટલાક પ્રાણીઓ પણ છે કે જે અનુકૂલનો અપનાવી રહ્યા છે. તો એના પણ સારા કેટલાક એક્ઝામ્પલ્સ છે જેને આપણે એક એક કરીને સમજી લઈએ. તો અહીંયા આનું એક્ઝામ્પલ સારું એ આપેલું છે કે રણમાં પ્રાણીઓના અનુકૂલનો જબરજસ્ત જોવા મળે. એ કેટલાક એવા અનુકૂલનો સાધી રહ્યા છે કે જેની મદદથી ત્યાં તે લોકો ટકી શકે. આપણી NCERTમાં એનું સારું એક્ઝામ્પલ ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદરોનું આપેલું છે, જે મેં તમને આગળ સમજાવ્યું છે. તો એમાં આપણે એમ લખી શકીએ કે રણમાં પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં, એટલે કે રણની અંદર પાણી નથી, બરાબર, અને પાણીની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કઈ જગ્યાએ? ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ જે ઉંદર છે, બરાબર, આ કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતોને તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરતા હોય છે, બરાબર. તો એમને પાણીની જેટલી બી જરૂરિયાત હોય તો એ બધું તે ક્યાંથી મેળવશે? પાણી તો બહાર છે નહીં, બહાર.
તો એ લોકો પોતાના શરીરમાં જે પણ ચરબી છે એનું ઓક્સિડેશન કરાવશે અને એનાથી જે એને પાણી મળશે એ પાણીનો તે ઉપયોગ કરશે, અંદરને અંદર જ એનો ઉપયોગ કરી અને તે પોતાનું જીવન ટકાવશે. બીજું તે શું કરી લે, તે તેના મૂત્રને સાંદ્ર બનાવી નાખે. હવે તમે બધા જાણો છો કે મૂત્ર સાંદ્ર હોય, બરાબર, તો એનો નિકાલ ઓછી માત્રામાં થાય, બરાબર. તો એ શું કરશે, મૂત્રને પોતાનું વધારે સાંદ્ર બનાવે એટલે તે શું કરશે, ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો બહુ જ ઓછો ઉપયોગ કરી નાખે, બરાબર. મૂત્ર વધારે મંદ હોય તો આપણે જાણીએ છીએ કે એમનો નિકાલ બી કેવો થવાનો, વધારે થશે, બરાબર. કારણ કે અહીંયા આગળ એનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે વધારે, પણ ત્યાં આગળ એ લોકો પાણી જ ઓછું યુઝ કરી રહ્યા છે અને મૂત્રને વધારે સાંદ્ર બનાવી રહ્યા છે. તો એના કારણે તે ત્યાં પાણીનો વ્યય શું કરી રહ્યા છે, અટકાવી રહ્યા છે. પાણીને ખૂબ ઓછો ઉપયોગ કરવાના છે એ લોકો, હે ને. પાણી ઓછું પીવે એટલે મૂત્ર ઓછું ત્યાગ થાય અને ઓછું ત્યાગ થાય એ મૂત્ર વધારે સાંદ્ર હોય એટલે વધુ સાંદ્ર મૂત્ર તૈયાર કરે. તો આ વ્યવસ્થા રણ પ્રદેશની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ કરતા હોય છે. પણ આ જે અનુકૂલનો આપણે જોયા, મેં તમને આગળ વાત કરી હતી કે અનુકૂલન બે ટાઈપના કરતા હોય લોકો, એક દેહધાર્મિક તો કેટલાક વર્તણૂકની દ્રષ્ટિએ. તો આપણે આ દેહધાર્મિક રીતે સમજ્યા કે એ લોકો અંદરની અંદર કઈ પ્રકારના અનુકૂલનો અપનાવી લેતા હોય છે. તો ક્વેશ્ચન્સ તમને આટલે સુધી લખવાનું હોય, પણ એના સિવાય પણ આપણે એનો એક્ઝામ્પલ હજી જોવાના છે. હજી આપણે અનુકૂલોના ટોપિક પર જ છીએ, બરાબર. તો આપણે એના કેટલાક એક્ઝામ્પલને પણ શું કરી લઈએ, અહીંયા આગળ સમજી લઈએ છીએ. હવે આપણે એ સમજીએ કે પ્રાણીઓમાં વ્યવહારિક અનુકૂલન કેવા હોય, એટલે કે પ્રાણીઓ વ્યવહારિક અનુકૂલનો કયા કયા અપનાવે, એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો કેટલાક પ્રાણીઓ તેમના પર્યાવરણમાં થતા ફેરફારોનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે. મેં તમને આગળ કીધું હતું કે દેહધાર્મિક અને વર્તણૂક આ બંને અનુકૂલનના ટાઈપ્સ છે. આ બે પ્રકારે તે લોકો અનુકૂલન કરતા હોય. અહીંયા આપણે વર્તણૂકની દ્રષ્ટિએ જોઈએ, બરાબર, કે પ્રાણીઓ વર્તન કેવું કરે છે, કયા વર્તનને આધારે એ લોકો અનુકૂલન અપનાવે. જેવી રીતે કે મેં તમને ઠંડીનું સારું એક્ઝામ્પલ આપ્યું, તો આપણે વર્તનની દ્રષ્ટિએ, હે ને, ઠંડી વધારે પડે તો આપણે ગોદડું ઓઢીએ છીએ, બ્લેન્કેટ ઓઢીએ, તો આપણે એ શું કર્યું, વર્તણૂક કરી અને એની દ્રષ્ટિએ આપણે અનુકૂલન અપનાવ્યું, બરાબર. તો અહીંયા પ્રાણીઓ બીજા કયા અનુકૂલનો અપનાવે છે એવા, એની આપણે ચર્ચા કરીશું. તો એનું સારું એક્ઝામ્પલ છે સસ્તન પ્રાણીઓ. તો સસ્તન પ્રાણીઓ તેમના નિવાસ સ્થાનની અંદર એ લોકો જ્યાં રહેતા હોય એની વાત કરું, ત્યાં ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે, તાપમાન જો વધારે ઊંચું હોય તો એને પહોંચી વળવા માટે દેહધાર્મિક ક્ષમતા ધરાવતા હોય, બરાબર. દેહધાર્મિક ક્ષમતાનો મતલબ શું, તો આપણે જુઓ, તાપમાન ઊંચું હોય, ટેમ્પરેચર કેવું છે, વધારે છે, તો આપણે બોડીના અંદર જ એવી વ્યવસ્થાઓ અપનાવીએ છીએ કે જેને કારણે આપણા શરીરનું તાપમાન મેન્ટેન રહે. જેવી રીતે પરસેવો બહાર આવે તો શરીરનું સપાટીનું તાપમાન કેવું થઈ જાય, ઓછું થઈ જાય, હે ને. તો આપણે દેહધાર્મિક ક્ષમતા ધરાવતા હોઈએ. પણ અહીંયા આગળ રણની ગરોળીમાં આ જે સસ્તન પ્રાણીઓ છે, એટલે કે આપણા જેવી દેહધાર્મિક ક્ષમતાનો અભાવ છે, એટલે કે એમનામાં પરસેવો બહાર નથી આવતો, બરાબર, અને એમની શરીરનું તાપમાન ઠંડુ નથી રહેતું. તો આ ગરોળીઓ શું કરે, આ જે ગરોળીઓ છે એ આ સ્થિતિમાં પોતાના શરીરનું તાપમાન અચળ રાખવા માટે વ્યવહારિક પ્રયુક્તિ અપનાવે. મેં તમને કીધું હતું કે હવે કંઈક એવું કરશે કે જેની મદદથી એના શરીરનું તાપમાન આપણી જેમ મેન્ટેન રહે. 37 ડિગ્રી છે તો એ લોકોમાં તો નહીં રહી શકે, કારણ કે પરસેવો જ બહાર ન આવે તો શરીરની સપાટીનું તાપમાન કેમ ઠંડુ થાય, બરાબર. એટલે એ લોકો કેટલીક પ્રયુક્તિઓ અપનાવે છે અને પ્રયુક્તિઓને આપણે સ્ટેપ ટુ સ્ટેપ સમજીએ છીએ કે જે એક પછી એક છે. બહુ ધ્યાનથી સમજજો આ બધા કોન્સેપ્ટને. તો એ શું કરશે, તો જુઓ, હવે બહુ સારો કોન્સેપ્ટ છે. હવે હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું કે અહીંયા આગળ એક ઝાડ હોય, બરાબર, અને ઝાડના નીચે ઠંડક વધારે છે, તમે બહાર ઊભા છો, બહાર તમને ગરમી વધારે લાગે એટલે તમે ક્યાં આવવાના, ઝાડ નીચે આવવાના. શા માટે, તો તમને ગરમી વધારે લાગી, તમે અનુકૂલન એવું અપનાવ્યું કે તમે ઝાડ નીચે આવી ગયા એટલે તમને ઠંડી લાગે. હવે તમે ઝાડ નીચે ઊભા છો, વધારે ઠંડક લાગી તો તમે ત્યાં ફરી પાછા ક્યાં જવાના, તાપમાં જશો. કેમ, તો તમે તમારા શરીરને બેલેન્સ બનાવી રહ્યા છો, શરીરનું તાપમાનને મેન્ટેન કરી રહ્યા છો. અહીંયા પણ એવું જ થવાનું.
જ્યારે તેમનું તાપમાન અનુકૂળ ક્ષેત્ર મર્યાદાથી નીચું જતું રહે, એટલે કે એમને વધારે ઠંડી લાગતી હોય, એની અનુકૂળ ક્ષેત્ર મર્યાદા, એમને જે ગમતું હોય એ તાપમાનથી નીચું જતું રહ્યું તાપમાન, ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં જતા રહે, એટલે કે તાપમાં ઊભા રહી જાય અને ઉષ્માને અવશોષિત કરે, મતલબ ઉષ્માને શોષણ કરાવે, ઉષ્માને વધારેમાં વધારે શોષે. બરાબર. જ્યારે આસપાસનું તાપમાન વધવા લાગે, એટલે કે ગરમી વધી રહે, બહારની બાજુ ગરમી વધે, ત્યારે તે છાયણામાં ચાલ્યા જાય. બરાબર. તો એમને શું કર્યું? વર્તણૂક કરી આવી. એને દેહધાર્મિક અંદરથી કંઈ નથી કર્યું, પરંતુ વર્તણૂકની દ્રષ્ટિએ અનુકૂલન અપનાવ્યું. બરાબર. તો તાપમાન જ્યારે નીચું ગયું ત્યારે તે સૂર્યપ્રકાશમાં ગયા, અને તાપમાન જ્યારે ઊંચું ગયું, બરાબર, તો એ લોકો ક્યાં જતા રહ્યા? ફરી પાછા, બરાબર, છાયામાં ચાલ્યા ગયા. તો ઘણી જાતિઓની અંદર ભૂમિની સપાટી પરની ગરમીથી બચવા માટે માટીમાં દર ખોદવાની ક્ષમતા પણ હોય, જેવી રીતે ઉંદર, બરાબર, અન્ય પ્રાણીઓ કે જે દરમાં રહેતા હોય, દરવાસી. ઘણી જાતિઓ એવી છે કે ભૂમિની સપાટીનું તાપમાન વધારે હોય તો એ લોકો માટી ખોદી અને દર બનાવે, બરાબર, દર બનાવી અને અંદરની તરફ રહેવા લાગે, જેથી અંદરનું ટેમ્પરેચર થોડું ઓછું હોય અને લોકો ત્યાં આગળ જીવી શકે. તો આ બધા અનુકૂલનો જે છે એ પ્રાણીના વ્યવહારિક અનુકૂલનોમાંથી એક છે. પ્રાણી જે વ્યવહાર કરી રહ્યા છે એના અનુકૂલનોમાંથી એક છે. આ વ્યવહારિક અનુકૂલનો અપનાવી શકાય. બરાબર. તો આપણા આટલા અનુકૂલનોને આપણે વ્યવહારિક અનુકૂલનની અંદર શું કરી શકીએ છીએ? મૂકી શકીએ છીએ, જે મોસ્ટ આઈએમપી ટોપિક છે. હવે આપણે કેટલાક કારણો પણ પૂછાતા હોય છે. હવે આપણે એ જોઈએ કે એક્ઝામમાં જે કારણો પૂછાય છે એ કારણો કયા હોય. આપણા એનસીઆરટી ટોપિકમાંથી જ લીધેલા છે, પરંતુ આ બધા કારણો જે છે એ અલગથી આવી શકે, એટલે ટોપિકમાંથી આપણે બહાર કાઢી અને એને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તો જો અહીંયા આપણે કેટલાક કારણો એવા પણ પૂછાય કે ઉત્તુંગતાની બીમારી અથવા શરીર દ્વારા તેનું નિવારણ શું થઈ શકે. બરાબર. ક્વેશ્ચન આપણે આ રીતે એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ઉત્તુંગતાની બીમારી, બરાબર, અથવા શરીર દ્વારા તેનું નિવારણ કઈ રીતે થઈ શકે છે એ સમજાવો. તો આપણે એના માટેનું કારણ આપેલું છે. ઉત્તુંગતાનો મતલબ શું થાય પહેલાં હું તમને સમજાવી દઉં. તો કેટલીક એવી વ્યક્તિઓ હોય કે જે વધુ ઊંચાઈ પર જાય, જેવી રીતે કે હું તમને કહું કે લેહ અને રોહતાંગ જેવા વિસ્તારો કે જ્યાં આગળ ઊંચાઈ વધારે છે, પર્વતીય વિસ્તારો છે, એ વગેરે એ જે કેટલા ઊંચા છે? 3500 મીટરથી વધુ ઊંચાઈ હોય, બરાબર, કાં તો એનાથી થોડી ઓછી હોય, પણ ટૂંકમાં પર્વતીય વિસ્તાર તરફ જઈએ, બરાબર. તો એ લોકોને ઊંચાઈ સંબંધિત બીમારીનો અનુભવ થાય. તો એમને એવું લાગે કે મને બીમારી છે, મતલબ કે શ્વાસ ચડવાનું શરૂ થઈ જાય. એમને કેટલાક સિમ્ટમ્સ દેખાય, જેવી રીતે ઉબકા, કેટલાકને થકાવટ થાય, હૃદયના ધબકારા વધી જાય, બરાબર. તો આ બધા ઉત્તુંગતાની બીમારીના લક્ષણો છે. હવે ઉત્તુંગતાની બીમારીનો મતલબ એવો થયો કે ઉપર જઈ અને આ બધું અનુભવ થવા લાગે, ઉબકા, થકાવટ, હૃદયના ધબકારા વધે. તો આવું શા માટે થાય છે? બરાબર. અને ત્યારે આપણું શરીર કેવું અનુકૂલન અપનાવે છે તો એ આપણે જોઈએ છીએ. વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણનું દબાણ ઘટી જાય, એટલે કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ એમ વાતાવરણનું દબાણ કેવું થતું જાય? ઘટતું જાય. મતલબ કે વાતાવરણનું દબાણ ઓછું થઈ જાય, બરાબર. એટલે શરીરને પૂરતો ઓક્સિજન મળશે નહીં, બરાબર. શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. અને જો શરીરને પૂરતો ઓક્સિજન નહીં મળે, બરાબર, તો તમે જાણો છો કે આપણા શરીરના અંદર ઉબકા, થકાવટ, હૃદયના ધબકારા આ બધું વધવા લાગે. પણ તમે જેમ જેમ થોડા ઉપર ચડો, થોડા સમય પછી તમારું શરીર જે છે એ ઉપરના હવામાનને અનુકૂળ થઈ જાય, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ ધીમે ધીમે શરીરનું સ્થાનિક હવામાનને અનુકૂળ થવા લાગે. આપણું જે શરીર છે એ સ્થાનિક હવામાનને અનુકૂળ થવા લાગે, અને જે આ સમસ્યા થઈ રહી છે આપણે ઉબકા, થકાવટ, હૃદયના ધબકારા વધે છે, એનું તે શું કરવા લાગે? નિરાકરણ કરે. તો જો આપણું શરીર જ અનુકૂલન અપનાવી રહ્યું છે, બરાબર, એનું નિરાકરણ કરવાની કોશિશ કરી રહ્યું છે. શા માટે આપણું શરીર ફરી પાછું નોર્મલ થઈ જાય ઉપર જઈને? બરાબર. તો શરીરની અંદર જે આપણા રુધિરકોષો છે, જેને આપણે રક્તકણો કહીએ છીએ, આ આરબીસીનું ઉત્પાદન અહીંયા આગળ આપણું શરીર વધારી નાખે, એટલે આરબીસી વધારે પેદા થાય.
બીજું કે અહીંયા આગળ હિમોગ્લોબિનની બંધન ક્ષમતાને ઘટાડી દેવામાં આવે, બરાબર. આરબીસી વધારે પેદા થાય અને હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય. બીજું કે આપણો શ્વાસોચ્છ્વાસનો દર જે છે એને વધારો કરી નાખવામાં આવે, બરાબર. શ્વાસોચ્છ્વાસનો દર શું કરી દેવામાં આવે? વધારો કરી નાખવામાં આવે. શ્વાસોચ્છ્વાસનો દર વધે એટલે વધારે આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ, એટલે વધુ ઓક્સિજન આપણે અંદર પ્રાપ્ત કરી લેતા હોઈએ, એટલે ઓછા ઓક્સિજનની ભરપાઈ થઈ જાય, બરાબર. મતલબ કે આપણે જે બહારથી ઓછો ઓક્સિજન મળતો હતો, આપણા શરીરમાં અંદર ઓછો ઓક્સિજન હતો એ વધારે થઈ જશે હવે, કારણ કે આપણે વધારે માત્રામાં શ્વાસોચ્છ્વાસ કરી રહ્યા છીએ. તો આપણું શરીર લાલ કોષો વધારે બનાવવા લાગે, જેને આપણે રુધિર કોષો કહીએ અથવા રક્તકણો કહેવાય, અને આપણું એનું ઉત્પાદન તે વધારી દેતું હોય છે, હે ને. તો આ વ્યવસ્થા એને કરી લીધી જાતે, જેથી આપણે ઉત્તુંગતાની બીમારી સામે લડી લઈએ અને આગળ જઈ ઉપર જતાની સાથે આપણું બોડી જે છે એ ત્યાંના પર્યાવરણ અને આબોહવા સાથે સેટિંગ થઈ જાય, બરાબર. એટલે આપણે તે સમસ્યાનું તે રીતે નિરાકરણ કરીએ છીએ, બરાબર. એવી વ્યવસ્થાને અપનાવીએ. હવે આપણે બીજું એક કારણ પૂછાય કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તાર હોય એમાં પ્રાણીઓના અનુકૂલનો શું હોય? મતલબ કે જ્યાં આગળ વધારે ઠંડી છે ત્યાં આગળ પ્રાણીઓ કેવા અનુકૂલનો અપનાવે? તો જુઓ, એના અંદર સારું એક્ઝામ્પલ આપીએ કે સસ્તન જે પ્રાણીઓ છે, જેટલા બી સસ્તન પ્રાણીઓ છે એ સામાન્ય રીતે ઠંડા પ્રદેશોની અંદર જ્યાં જ્યાં ખૂબ ઠંડી હોય, ધ્રુવીય પ્રદેશો છે, એમાં એના શરીરની જે ઉષ્મા છે આ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે, બરાબર, તે લોકો ટૂંકા કાન ધરાવે. હવે કાન ટૂંકા છે અને ટૂંકા ઉપાંગો ધરાવે, એટલે કે શરીરના હાથ પગ બી કેવા છે? ટૂંકા છે, બરાબર. હવે કાન ટૂંકા અને ઉપાંગો પણ કેવા છે? ટૂંકા છે. જો ઉપાંગો વધારે લાંબા હોય, બરાબર, તો એમને ઉર્જા વધારે ખર્ચ કરવી પડશે. બીજું કે એમની પાસે ટૂંકા કાન છે, બરાબર, એટલે સપાટીય ક્ષેત્રફળ પણ એમનું શું થાય? ઘટી જાય. એટલે એને ઉષ્માનો વ્યય જે છે એ ઓછી માત્રામાં થાય, બરાબર. એટલે એ લોકો એ રીતે પોતાની ઉષ્માનો વ્યય શું કરી લેતા હોય? ઘટાડતા હોય. પણ તમે ધ્રુવીય સમુદ્રમાં જાઓ જ્યાં આગળ બરફ હોય, બરાબર, અને ત્યાં આગળ તમે જોઈ શકો સીલ નામનું પ્રાણી, બરાબર. આ સીલ જેવા જલીય સસ્તનો છે, બરાબર, એની ત્વચાની નીચે ચરબીનું જાડું સ્તર ધરાવે. આપણી અંદર ચરબી છે ત્વચાની નીચે, પરંતુ એની અમુક જ જાડાઈ છે, પરંતુ આ લોકો વધારે જાડાઈ ધરાવશે, જેને કહેવાય દરિયાઈ પ્રાણી ચરબી. મતલબ કે દરિયાના પ્રાણીઓની અંદર જોવા મળતી ચરબી. આ જે છે ઉષ્મા અવરોધક અને દૈહિક ઉષ્મા ઘટાડવા માટે ઉપયોગી હોય. એનો મતલબ શું થયો? કે તે પોતાની અંદર જે એનર્જી છે, મતલબ ઉષ્મા છે, એ ઉષ્માને બહાર જતી અટકાવે અને દૈહિક ઉષ્માને ઘટાડવામાં તે શું કરશે? મદદ કરશે, બરાબર. તો આ રીતે તે લોકો અનુકૂલન અપનાવી રહ્યા છે. પછી જો આપણે એમ જોવા જઈએ કે દરિયાની અંદર બીજા પણ પ્રાણીઓ હોય અને ધ્રુવીય પ્રદેશમાં પણ હોય, તો આવા પ્રાણીઓ જે છે શરીર પર રૂંવાટીનું પ્રમાણ વધારે ધરાવતા હોય. હવે શરીર પર રૂંવાટીનું પ્રમાણ વધારે હોય, જેવી રીતે કે હું તમને કહું રીંછ, બરાબર, અને દરિયામાં રહેતા પ્રાણીઓ, બરાબર. તો પ્રાણીઓ જે ભાલુ આપણે કહીએ કે જેમના પર રીંછ મોટી માત્રામાં હોય, બરાબર, અને આ રીંછ જે છે એની શરીર પર જે શરીરની સપાટી છે ત્યાં આગળ રૂંવાટી મોટી માત્રામાં હોય, તો એના કારણે તે શું કરી લેતા હોય? બહારની જે ઠંડી છે એની સામે ટકી રહેતા હોય. બીજું, એન્ટાર્કટિકાની માછલી આપણે એક્ઝામ્પલમાં લઈએ તો એન્ટાર્કટિકાની માછલી જે છે એ ગ્લિસરોલ, યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન આવી શકે, કાં તો ઠારણ વિરોધી પ્રોટીનને પહેલાં ભેગું કરે, બરાબર, ગ્લિસરોલ, અને બીજું કે ઠારણ વિરોધી પ્રોટીન્સને આ શું કરી લે? ભેગું કરે, પોતાની બોડીમાં આ લોકો એકત્ર કરતા હોય. અને અતિશય શીતળ જળની અંદર પણ તે પોતાના દેહ જળને, શરીરના અંદર જે બ્લડ છે એ બ્લડને ઠરી જતું અટકાવે, બરાબર. તો આ લોકો ગ્લિસરોલ અને ઠારણ વિરોધી પ્રોટીન્સને પહેલાં ભેગું કરે અને અતિશય જળમાં તેને ઠરી જતું શું કરી દે? અટકાવી દે છે. આ એની અંદરની વ્યવસ્થા છે, બરાબર છે. તો આ ઠંડા વિસ્તારમાં રહેતા પ્રાણીઓ, એટલે કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં પ્રાણીઓના અનુકૂલન સમજાવો. આપણે અહીંયા બે કારણ ભણી ગયા. પહેલું કારણ હતું ઉત્તુંગતાની બીમારી સામે શરીર કઈ રીતે નિવારણ કરતું હોય, અને બીજું કારણ છે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં પ્રાણીઓના અનુકૂલનો કયા હોઈ શકે
એની પણ આપણે અહીંયા આગળ ચર્ચા કરી લીધી છે. બરાબર. તો આ અનુકૂલનનો ટોપિક આપણે આટલે સુધી હોય છે એનસીઆરટીમાં, અને આ બધા પેટા પ્રશ્નોને આપણે એક એક કરીને અહીંયા આગળ જાણી લીધા છે અને સમજી લીધા છે. તો આપણે આટલે સુધી એનામાં લખવું પડે, જે જરૂરી છે.